તારીખ વિગત ખાતાવહી પાઠ નંબર 10 રૂપિયા અને જમા. હવે સૌથી પહેલા જે વિદ્યાર્થીઓ ઓનલાઈન વિડીયો જુએ છે એ લોકો વિદ્યાર્થીઓ ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખે કે તમે આ જે દાખલાઓ છે એ કરતી વખતે વિડીયોને સ્ટોપ કરીને જુઓ. કેવી રીતના? મેં એટલું કીધું કે શશાંકની આપનો અને પછી આપનો દોરેલી છે મારી પાસે, તો તમારી પાસે દોરવાની હશે તો વિડીયો આટલું સાંભળ્યા પછી સ્ટોપ કરવાનો અને પછી આપનો ચોપડામાં દોરી દેવાની અને પછી જે પ્રમાણે હું બોલું એ પ્રમાણે તમારે એની નોંધ કરવાની. જો તમારું કંઈ મિસ થઈ જાય તો વિડીયો ફરી પાછું સ્ટોપ કરી દેવાનો, રાઈટ? અને પછી એ અસર આપવાની, ફરી પ્લે કરો, સ્ટોપ કરો, પ્લે કરો. એ પ્રમાણે થોડો થોડો વિડીયો જોઈને આમનોંધની અસર આપીને દાખલો કરશો તો તમારા મગજની અંદર આ વ્યવહારો કમ્પ્લીટ આવડશે. સમજ પડી? ડાયરેક્ટ વિડીયો જોઈ લીધો અને દાખલો ગણી નાખ્યો એવી રીતના કદાપી આવડશે નહીં. એટલે એકાઉન્ટમાં આ દરેક ચેપ્ટરમાં આ જ રીતના તમારે ભણવું પડશે. જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં નથી આવતા એની માટે આ મેસેજ છે, રાઈટ? ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તારીખ ઉપર વર્ષ આપેલું છે 2014 અને મહિનો આપેલો છે મે. તારીખમાં લખીશું 2014 અને મહિનામાં મે. તારીખો આપેલી છે, રાઈટ? પહેલી તારીખ દુકાનના. હવે ઉપર હેડિંગ શું લખેલું છે? ઉપજ ખર્ચના વ્યવહાર. તો સ્વાભાવિક છે નિયમ કયો લાગે? કયો નિયમ? खर्च के नुकसान उधार અને આવક કે ઉપજ. જો ખર્ચ રોકડમાં ચૂકવ્યો હોય તો રોકડ ખાતે જમા થાય. જો ખર્ચ ચેકથી ચૂકવ્યો હોય તો બેંક ખાતે જમા કરો. સમજ પડી કે ના પડી? એનાથી ઊંધું, આવક રોકડમાં મળે તો રોકડ ખાતે ઉધાર કરો, આવક ચેકથી મળે તો બેંક ખાતે ઉધાર. ખબર પડી કે ના પડી? બસ આ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. હું દરેક દાખલામાં એની આગળના દરેક નિયમ બોલું છું. જો આ એકલું જ તમારા મગજમાં આવી જાય ને તો તમને આખો દાખલો આવડી જાય. સમજ પડે છે? પણ એની માટે પ્રોપર ચોપડીમાં એક એક વ્યવહારમાં ધ્યાન રાખવું પડે અને આ નિયમો યાદ રાખવા તો આવડે, નહીં તો આવડે નહીં. સમજ પડી? પહેલી તારીખ દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તાનો ખર્ચના 500 ચૂકવ્યા. ખર્ચ તો હવે ઉદ્ઘાટનના જે ખર્ચા થતા હોય, હાર લાયા, અગરબત્તી લાયા, પૂજા કરી, આ કર્યું, તે કર્યું, બધા ખર્ચ પરચુરણ ખાતે લખવાના. કોના ખાતે લખવાના? તો ખર્ચ તો નિયમ એનો એ જ, પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કરો. ચૂકવ્યા રોકડ જાય તો કોની ખાતે જમા? બોલો સમજ પડી કે ના? શું આમનો ક્લિયર? પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. ટોટલ કરો કેટલા? 500 છે ને? 500 તે રોકડ ખાતે. બાબત છે લખો. દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે બાબત છે દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના ચૂકવ્યા તેના. અંદરથી જોઈને બેઠું લખવાનું છે. રાઈટ? ચાલો બીજી તારીખ દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા 400 રૂપિયાના ખરીદ્યા. હવે હિસાબી ચોપડા ક્યાંથી ખરીદ્યા? સ્ટેશનરીમાં. એટલે આ ખર્ચ કયો ખર્ચ કહેવાય? સ્ટેશનરી. એટલે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. ચૂકવ્યા રોકડ જાય તો લખ. તારીખ 2 સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર.
ખરીદ્યા તેના. હવે કોઈને કંઈ પ્રશ્ન છે? મને એક પ્રશ્ન છે. તમને કોઈ પ્રશ્ન છે? કે એમની ખરીદ્યા તો ખરીદ ખાતે કેમ નહીં લખાય? યસ. શું આ માલ ખરીદતા એટલે કોના ખાતે લખાય? જે તે ખર્ચ ખાતે. સમજણ પડી? ભૂલથી માલ ખાતે એટલે કે ખરીદ ખાતે લખાય, રાઈટ? વેરી ગુડ. આગળ 3 નંબર, મજૂરીના 200 અને લારી ભાડાના 100 રોકડા ચૂકવે. બંને શું છે? ખર્ચ છે. રોકડ જાય તો જમા કરો, મજૂરી અને લારી ભાડા ખાતે ઉધાર કરો. લખો. ત્રીજી તારીખ, મજૂરી ખાતે ઉધાર કેટલી રકમ છે? 200. પછી લારી ભાડા ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 100. ટોટલ ખર્ચા રોકડે ચૂકવ્યા તે રોકડ ખાતે બંનેનો સરવાળો 300. ચૂકવ્યા રોકડ જાય તો જમા. બાબત છે મજૂરી અને લારી ભાડાના રોકડા ચૂકવ્યા તેના. મજૂરી અને લારી ભાડાના રોકડા ચૂકવ્યા તેના. પાંચમી તારીખ, દુકાન ભાડાના 500 અને ઘર ભાડાના 300 ચૂકવ્યા. ધ્યાન રાખજો બરાબર. દુકાન ભાડું માલિકનો ધંધાનો ખર્ચ છે એટલે એ દુકાન ભાડા ખાતે રખાય. પણ ઘરનું ભાડું કોનું? અંગત ખર્ચ. કોના ખાતે લખાય? વેરી ગુડ. માલિકનો અંગત ખર્ચ કોના ખાતે લખીએ છીએ? અને બંને રકમ ચૂકવી છે. રોકડ જાય તો શું આમ નોંધાવશે? દુકાન ભાડા ખાતે ઉધાર 500 રૂપિયા, ભાડ ખાતે ઉધાર 300 રૂપિયા, તે રોકડ ખાતે 800 રૂપિયા. બંનેનો સરવાળો લખો. તારીખ 5. દુકાન ભાડા ખાતે ઉધાર 500 રૂપિયા, ભાડ ખાતે ઉધાર 300 રૂપિયા અને તે રોકડ ખાતે ટોટલ કેટલા? 800. બાબત છે દુકાન ભાડા તથા ઘર ભાડાના રોકડા ચૂકવ્યા તેના. હવે આ બધા ખર્ચાઓ હતા એટલે તમે જુઓ રોકડ ખાતે ચૂકવ્યા એટલે જમા જ કર્યા છે. બરાબર ને? ખર્ચાઓ ચૂકવીએ એટલે રોકડ જાય તો જમા. હવે આમાં આગળ જુઓ. 10મી તારીખમાં કમિશનના 400 મળ્યા તો આ શું થયું? ઉપજ, આવક. રોકડ આવે તો અને કમિશન ઉપજ છે એટલે કમિશન ખાતે જમા. રાઈટ? તો લખો. તારીખ 10, રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 400 રૂપિયા. એ કમિશન ખાતે. તેના રોકડા મળ્યા કહેવાય એટલે રોકડ શબ્દ લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. હવે ધ્યાન આપજો. તારીખ 12, દલાલીના રૂપિયા 800 નો ચેક મળ્યો તો મળેલો ચેક
આપણે આપણા બેંકમાં જમા કરીએ ને, બેંકમાં ભરીએ, બેંકમાં સિલક વધે તો કાલે શીખવાડ્યું તું મેં, સિલક વધે તો ઉધાર એટલે બેંક ખાતે અને શું મળ્યું? દલાલી. તો દલાલી 100 રૂપિયા ઉપજ થઈ એટલે દલાલી ખાતે જમા. શું આમ નોંધ આવશે? બેંક ખાતે ઉધાર એ દલાલી ખાતે જમા. બોલો ખબર પડી કે ના? તારીખ 12 બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? 800 તે દલાલી 800 દલાલીના ચેકથી મળ્યા છે. બરાબર, વાક્ય રચના થોડી વ્યવસ્થિત લખવી પડે ને. દલાલીના ચેકથી મળ્યા તેના. ચાલો 15મી તારીખ વાંચો. ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ 300 રૂપિયા ચૂકવ્યું. શબ્દ ચૂકવ્યું એટલે રોકડ જાય તો જાહેરાત ખર્ચ થયો તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. લખો તારીખ 15 જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 300 તે રોકડ ખાતે કેટલા રૂપિયા? 300. બાબત છે ગુજરાત સમાચારનું જાહેરાત બિલ ચૂકવ્યું તેના. બરાબર. ચાલો આગળ. તારીખ 20 ઇક્વિટી શેર ડિવિડન્ડ 500 રૂપિયા મળ્યું. હવે ધ્યાન આપજો, શેર પર ડિવિડન્ડ એ હંમેશા બેંકમાં જમા થાય. ક્યાં જમા થાય? શેર પર ડિવિડન્ડ બેંકમાં જમા થાય. તો બેંકમાં સિલક વધે તો ઉધાર. બેંક ખાતે ડિવિડન્ડ 100 રૂપિયા આવક થઈ તો ડિવિડન્ડ ખાતે આવક ખાતે જમા કર. આમનો થઈ ગઈ બેંક ખાતે ઉધાર કે શેર ડિવિડન્ડ. બરાબર. લખો બેંક ખાતે ઉધાર 500 શેર ડિવિડન્ડ ખાતે કેટલા રૂપિયા? 500. બાબત છે ઇક્વિટી શેરનું ડિવિડન્ડ મળ્યું તેના. થઈ ગયો. 24 તારીખ. ચાલો ધ્યાન રાખજો. એસઆર કંપનીએ ડિબેન્ચરનું ₹1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. સેમ ટુ સેમ વ્યાજ 100 રૂપિયા આવક થઈ એના ખાતે જમા કરો. એને ચેકથી ચૂકવ્યું એટલે બેંકમાં જમા થશે તો બેંકમાં સિલક વધે તો બેંક ખાતે ઉધાર તે એસઆર કંપનીના ડિબેન્ચર વ્યાજ ખાતે જમા. રાઈટ. બેંક ખાતે ઉધાર 1000 તે એસઆર કંપનીના ડિબેન્ચર વ્યાજ ખાતે 1000. બાબત છે એસઆર કંપનીએ ડિબેન્ચર વ્યાજના ચેકથી ચૂકવ્યા તેના. છેલ્લી તારીખ 25. ચાલો વાંચો. દુકાન માટે 3000 ની કિંમતનું સાઇન બોર્ડ બનાવ્યું. સાઇન બોર્ડ એટલે શું? દુકાનનું બોર્ડ બનાવી મોટું શાઇનિંગ વાળું દૂરથી દેખાય તેવું. તો એ ફર્નિચર કહેવાય. શું કહેવાય? ફર્નિચર નો એટલે ફર્નિચર ખાતે ઉધાર
હવે બનાવડાવી એટલે રોકડ તો ચૂકવવી પડશે ને. રોકડ જાય તો જપ. એટલે નોંધ કરીશું ફર્નિચર ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 3000. તે રોકડ ખાતે 3000. બાબત પછી દુકાન માટે સાઇન બોર્ડ બનાવડાવી. સાઇન બોર્ડ બનાવડાવી રોકડ ચૂકવી તેના. દુકાન માટે સાઇન બોર્ડ બનાવી રોકડ ચૂકવી તેના. કુલ સરવાળો બોલો.